એટલે અને માણસ સંશય વગરનો થાય ને. હા, માણસ નિશંક બને, શંકા વગરનો થાય તો સુખી થાય. ટૂંકમાં કહું, આપણા જીવનમાં શંકાઓ ઉત્પાત બહુ મચાવી છે, એકબીજા પ્રત્યે અથવા તો કોઈ પણ ધર્મની હોય, અધ્યાત્મની હોય, આપણા વ્યવહાર જગતની હોય. શંકા હેરાન કરશે, અશાંત બનાવશે. અને સંશયને દૂર કરવાનું સારામાં સારું માધ્યમ આ સંસારમાં હોય તો એ કેવલ ભગવાનની કથા છે. આવી કથા, એમાં એ શ્રીમદ ભાગવતજીની કથા. દીકરીઓ બોલતી હતી, એક શબ્દ મને વધારે ગમ્યો કે અષ્ટાદશ પુરાણમાં, 18 પુરાણમાં ભાગવતનો મહિમા જરા વધારે છે. દીકરીઓ બહુ ગમ્યું, ખૂબ સારું.